આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ગુજરાત વિધાનસભાની વડોદરાની માંજલપુર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે। તેમણે પોતાના એકમાત્ર હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતોની સરસાઈથી હરાવ્યા હતા। ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી ખાલી પડેલી આ બેઠક માટે ગત 30મી તારીખે મતદાન યોજાયું હતું। રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 3 થી 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 25 નોટ સુધી પહોંચી શકે છે। દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની સંભાવના છે। રાજ્યમાં પડેલા વરસાદના પગલે 34 બંધ હાઈ એલર્ટ પર છે, તો રાજ્યમાં અત્યાર સુધી 83,932 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોને બચાવાયા છે। લખપત કોટેશ્વર રોડ પર આવેલા યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો હતો। સ્થાનિક ધારાસભ્ય અને નાગરિકોની રજૂઆતોના પગલે રાજ્ય સરકારે આ બ્રિજના નવનિર્માણ માટે મંજૂરી આપતા માર્ગ અને મકાન વિભાગે એજન્સીને વર્ક ઓર્ડર આપી દીધો છે। અંદાજિત ₹14 કરોડના ખર્ચે મંજૂર થયેલા આ પુલની પાઇલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ગુણવત્તાના ધોરણો સાથે અન્ય કામો પ્રગતિમાં છે। ચોમાસાને ધ્યાનમાં રાખીને આ તમામ કામગીરી અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે। આ પુલ બનવાથી યાત્રાળુઓ અને ગ્રામજનોને સુરક્ષિત અવરજવરની સુવિધા મળવાની સાથે પ્રવાસન વિકાસને પણ વેગ મળશે। કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું કેચ ધ રેઇન અભિયાન આજે દેશવ્યાપી જળ આંદોલન બન્યું છે। કચ્છ જેવા શુષ્ક અને અછતગ્રસ્ત પ્રદેશ માટે આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। આ અભિયાન અંતર્ગત કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે ચેક ડેમ, તળાવોની સફાઈ અને ઊંડાણ વધારવું, પરકોલેશન ટાંકા, રિચાર્જ કુવા, ખેત તળાવો અને પરંપરાગત જળાશયોના પુનર્જીવન જેવા કાર્યોને અગ્રતા અપાઈ રહી છે। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જલ જીવન મિશન અને અટલ ભૂજલ યોજના જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ કચ્છ જેવા પાણીની તંગીવાળા વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે જળ સંચાલન અને ભૂગર્ભ જળસ્તર સુધારવામાં પૂરક બની રહી છે। સામખિયાળી જંકશન ખાતે 46 કલાકનું નોન ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત સામખિયાળી, વોંધ અને ભચાઉ વચ્ચે 4 લાઇન તથા ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમનું કામ હાથ ધરાયું હતું। અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે આ પડકારજનક કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાયું છે। બ્લોક દરમિયાન 162 ટ્રેનનું સફળ સંચાલન કરાયું હતું, જ્યારે બ્લોક પહેલા રેકોર્ડ બ્રેક 30 માલગાડી દોડાવાઈ હતી। આ આધુનિક સિસ્ટમથી માલ પરિવહન ક્ષમતા વધશે અને ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બનશે। નવી લાઇનનું સંચાલન નિરીક્ષણ બાદ શરૂ થશે। ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રબંધકે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે। ભુજ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આજે એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। એમ્બ્યુલન્સમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો। આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ કયા કારણોસરથી લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। કચ્છમાં સરકાર દ્વારા પશુપાલકો માટે ₹2 રાહત દરે ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ યોજના હેઠળ 31 જુલાઈ સુધીમાં કચ્છના 160 ગામોના પશુપાલકો માટે કુલ 18,265 ઘાસ કાર્ડ બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત 72,331 પશુઓ માટે 11,50,472 કિલો ઘાસનું વિતરણ કરાયું છે અને તંત્ર પાસે હજુ 16,16,313 કિલો જથ્થો ઉપલબ્ધ છે। જરૂરિયાતમંદ પશુપાલકો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા હાલમાં પણ ચાલુ છે। ભુજ શહેરની ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આચાર્ય શ્યામકુમાર મહેતાએ મહેમાનોને આવકાર્યા હતા। કાર્યક્રમમાં ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓને દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી અને પ્રશ્નોત્તરી દ્વારા ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળકોના અધિકારો તથા નશામુક્ત ભારત અભિયાન વિશે વિગતવાર માહિતી અપાઈ હતી। શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।